નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે એસી જનરેટર. એસી જનરેટર. ઓકે, તો એસી જનરેટર કોને કહેવાય, એની રચના કેવી છે, કાર્ય પદ્ધતિ કેવી છે, આ દરેકની ચર્ચા આજે આપણે લેક્ચરની અંદર કરવાના છે. પરંતુ એના પહેલા હું તમને એસી કરંટ કોને કહેવાય અને ડીસી કરંટ કોને કહેવાય એ બંનેની વાત કરી દઉં. તો સૌપ્રથમ ડીસી કરંટ. તો ડીસી કરંટ આપણે કઈ જગ્યાએથી મેળવીએ છીએ? તો મોટા ભાગે સેલમાંથી, બેટરીમાંથી. આપણે બજારની અંદર જે 10-15 રૂપિયાના સેલ આપણને મળે છે એની અંદરથી જે કરંટ જનરેટ થાય છે એ કરંટ કયો હશે? ડીસી કરંટ. અને આપણા ઘરની અંદર જે આવે છે એ કયો કરંટ છે? તો એસી કરંટ છે, જે આપણે ઘરની અંદર યુઝ કરીએ છીએ. જો ડીસી કરંટની આપણે વાત કરીએ તો ડીસી કરંટની અંદર પ્રવાહ I વિરુદ્ધ T નો જે આલેખ છે એ આપણને કંઈક આવો મળશે. એટલે કે પ્રવાહ જે છે સમય સાથે કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહે છે. તો એ ડીસી કરંટ છે. અને જો એસી કરંટની આપણે વાત કરીએ તો એની અંદર પ્રવાહ I વિરુદ્ધ T નો જે આલેખ છે એ આપણને કંઈક આવો મળશે. પ્રવાહ જે છે એ સમય સાથે સતત શું થાય છે? બદલાયા કરે છે. એટલા માટે એને ગુજરાતી ભાષામાં આપણે શું કહીએ છીએ? ઉલટ સુલટ પ્રવાહ. ઇંગ્લિશમાં કહીએ છીએ ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ. ઓકે, તો આ થઈ ગઈ વાત એસી અને ડીસી ની. આપણે આનું આખું એક અલગ ચેપ્ટર છે એસી કરંટનું, ઓલ્ટરનેટિંગ કરંટ, જે આપણે જોવાના છે આના પછી. ઓકે, એસી જનરેટર સૌપ્રથમ જો આપણે વાત કરીએ કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ સિદ્ધાંત આપણે સમજી લઈએ. તો એસી જનરેટરની અંદર શું કરવામાં આવે છે? તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર આપણે એક લંબચોરસ ગુંજરાને શું કરીશું? ભ્રમણ આપીશું. જો લંબચોરસ ગુંજરાને ભ્રમણ આપવામાં આવશે તો એની સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એ ફ્લક્સની અંદર ફેરફાર થાય. જો ફ્લક્સમાં ફેરફાર થાય તો એની અંદર EMF પ્રેરિત થાય. બસ એ જ EMF નું સૂત્ર આપણે તારવવાના છીએ. બરોબર? EMF પ્રેરિત થાય મતલબ કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. બરોબર છે? સૌપ્રથમ જો આપણે એનો સિદ્ધાંત અહીંયા આગળ લખીએ તો એના માટે મેં તમને કહ્યું એમ શું કરવાનું? સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક લંબચોરસ ગુંજરાને ભ્રમણ આપતો એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને EMF પ્રેરિત થાય છે. જો મેઇન સિદ્ધાંત કહેવો હોય તો એની અંદર યાંત્રિક ઉર્જાનું ગુંજરાને ભ્રમણ કરાવીએ છીએ ને, એટલે કે મિકેનિકલ એનર્જી કહેવાય. તો યાંત્રિક ઉર્જાનું કઈ ઉર્જામાં? તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ના સિદ્ધાંત પર એસી જનરેટર કાર્ય કરે છે. યાંત્રિક ઉર્જાનું શું થાય છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ઓકે, હવે વાત કરીએ એની રચના. એની રચના કેવી હોય છે? રચના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંયા આગળ દોરતો જાઉં છું, સાથે સાથે બોલતો પણ જાઉં છું. બરોબર? એટલે તમારે રચના લખવી હોય તો તમે લખી શકો છો. રચના તમારે લખવાની જ છે. બરોબર? હું અહીંયા દોરું છું એ મુજબ બોલતો જઈશ. હવે જરા જુઓ. તો સૌપ્રથમ આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. તો એના માટે આપણે વિચારી લઈએ બે પ્રબળ ચુંબકીય ધ્રુવો. આ પહેલો ચુંબકીય ધ્રુવ N અને અહીંયા આગળ વિચારી લઈએ બીજો ચુંબકીય ધ્રુવ. બરોબર? આ S. આ બે ચુંબકીય ધ્રુવો થઈ ગયા. હવે N અને S વચ્ચે એક સમાન ચુંબકીય ક્ષેત્ર હશે જે N થી કઈ તરફ હશે? S તરફનું હશે. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર તમારે એક લંબચોરસ ગુંચરું મૂકવાનું છે, કંઈક આ રીતે. બરોબર? આ રીતની એક લંબચોરસ ગુંચરું. ઓકે, આ જે લંબચોરસ ગુંચરું છે એને આપણે નામ આપી દઈએ ABCD. આ ગુંચરું કઈ રીતે બનાવવાનું છે? તો તમારે એક વાહકતા લેવાનો છે અને એને લંબચોરસ રૂપે વાળી દેવાનું છે. આ પહેલો ઓટો, એના પછી બીજો ઓટો, એના પછી ત્રીજો ઓટો, એમ તમારે n ઓટા વીંટાળી અને એક લંબચોરસ ગુંચરું તૈયાર કરવાનું છે. હવે આ ગુંજરાનો એક છેડો શું કર્યું? પહેલા ખ્યાલ આવી ગયો ને? સમાન ચુંબકીય ક્ષેત્ર વચ્ચે એક લંબચોરસ ગુંચરું ABCD મૂકવામાં આવે છે. ઓકે, આ પહેલો પોઈન્ટ. એના પછી ABCD નો એક છેડો, આ જે પહેલો છેડો છે સમજી લો, આને CD છેડાને જોડીએ તો CD છેડાને પ્રથમ સ્લીપ રિંગ સાથે જોડવામાં આવે છે. અહીંયા આગળ એક સ્લીપ રિંગ હશે, આ રીતે સ્લીપ રિંગ સાથે જોડેલો છે.
અને જે બીજો છેડો છે એને આપણે બીજી સ્લીપ રિંગ સાથે જોડવાનો રહેશે, એટલે કે આની અંદરથી આમ થઈ પસાર થશે, આની સાથે સ્પર્શ નહીં કરે, આની વચ્ચેથી પસાર થઈ જશે અને બીજી સ્લીપ રિંગ સાથે એને જોડવામાં આવશે, બરોબર છે, આ રીતની રચના. હવે આનો જે છેડો છે એ અહીંયા આગળ બહાર નીકળતો હશે, આની સાથે સ્પર્શ થઈ, બરોબર, અને એને આપણે એક હેન્ડલ સાથે જોડીએ છીએ આ રીતે. ખ્યાલ આવશે આની અંદર, બરોબર છે? ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે આ બંને સ્લીપ રિંગો છે એની સાથે અહીંયા આગળ કાર્બન બ્રશ જોડેલા હોય છે. કાર્બન બ્રશ એ રીતે જોડવાના કે જેના ઉપર સ્લીપ રિંગો મુક્ત રીતે ભ્રમણ કરી શકે. કાર્બન બ્રશ બીજું કંઈ નથી, એક ધાતુના બ્રશ હોય છે જેને આપણે આ બંને સ્લીપ રિંગો સાથે જોડેલા છે. અને અહીંયા આગળ જે આપણને મળશે આપણો આઉટપુટ મળશે, એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે. કાર્બન બ્રશ સાથે શું જોડવામાં આવે છે? ગેલ્વેનોમીટર. ધ્યાન રાખજો કે આ બંને જે છે એને શું કહેવામાં આવશે? સ્લીપ રિંગો. અને આ બંને જે છે આપણા કાર્બન બ્રશ છે. આને શું કહેવામાં આવશે? કાર્બન બ્રશ. આ આપણું ગેલ્વેનોમીટર છે અને આ જે છે આપણું શું છે? આર્મેચર. ઓકે. સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે જો કેવું હોય તો એ એનાથી કઈ તરફ હોવાનું છે? S તરફનું હોવાનું છે. આ રીતે આપણે વિચારી શકીએ છીએ, બરોબર. તો પહેલા આટલી રચના તમારે લખવાની રહેશે કે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર લંબચોરસ ગૂંચળું ABCD મૂકેલ છે. ABCD ગૂંચળાનો એક છેડો પ્રથમ સ્લીપ રિંગ સાથે અને બીજો છેડો બીજી સ્લીપ રિંગ સાથે જોડેલો છે. અને સ્લીપ રિંગ સાથે કાર્બન બ્રશ જોડેલા છે અને કાર્બન બ્રશના આઉટપુટની અંદર એક ગેલ્વેનોમીટર જોડેલ છે. અહીંયા આગળ હવે થોડી ઇન્ટરનલ વાત કરીએ કે અહીંયા આગળ જ્યારે આપણે આ બંને છેડા જોડીએ તો સૌથી બેઝિક બાબત જો તમને કહું તો આ CD છેડો આ પ્રથમ સ્લીપ રિંગ સાથે જોડેલો હશે. સ્લીપ રિંગો જે છે કાર્બન બ્રશ સાથે ભ્રમણ કરી શકે છે. ગોળ ગોળ ભ્રમણ કરવી હોય તો એને કરી શકાય. કાર્બન બ્રશ તો જસ્ટ એને આમ જોડેલો હોય છે. સમજી લો કે આ સ્લીપ રિંગ છે, મારો હાથ અહીંયા આગળ આ કાર્બન બ્રશ. આ સ્લીપ રિંગ જે છે એની આજુબાજુ શું કરી શકે? ભ્રમણ કરી શકે. કાર્બન બ્રશ ચેન્જ થવાનો નથી, સ્લીપ રિંગ જે છે એ ભ્રમણ કરી શકશે. ઓકે. હવે જરા જુઓ કે આ પહેલો છેડો પહેલી સ્લીપ રિંગ સાથે, બીજો છેડો બીજી સ્લીપ રિંગ સાથે જોડેલો છે. ધ્યાન રાખજો કે આ જે AB છેડો છે ને પહેલી સ્લીપ રિંગ સાથે કોઈ પણ જાતનો સ્પર્શ રાખતો નથી. એ સીધો કોની સાથે જોડેલો છે? તો બીજી સ્લીપ રિંગ સાથે. એટલે કે એક પ્રકારે કહું તમને તો આ રીતની સ્થિતિ થશે. જરા જુઓ, સમજી લો કે આ રીતની આપણે વાત કરીએ. આ જે સ્લીપ રિંગ છે સપોઝ પહેલી સ્લીપ રિંગ, બરોબર, તો એની સાથે આ જે CD છેડો છે અહીંયા આગળ સ્પર્શ થયેલો હોય આ રીતે સમજો છો? આ રીતે સ્પર્શ થયેલો હશે. અને જે આ બીજો છેડો છે AB એ પહેલી સ્લીપ રિંગની વચ્ચેથી પસાર થઈને અહીંયાથી બહાર નીકળતો હશે. પહેલી સ્લીપ રિંગને સ્પર્શ કરશે નહીં અને અહીંયા જે બીજી સ્લીપ રિંગ હશે એની સાથે અહીંયા સ્પર્શ થયેલો હશે, બરોબર છે. હવે જ્યારે આપણે હેન્ડલ ફેરવીશું તો એની સાથે જોડાયેલી જે આખી લંબચોરસ લૂપ છે એ પણ શું કરશે? ભ્રમણ કરશે. સમજી લો કે અહીંયા આગળ આ રચના થઈ ગઈ. હવે આપણે અહીંયા આગળ આ હેન્ડલને ફેરવીશું આમ, બરોબર. આ હેન્ડલને આમ નીચે તરફ લઈ જઈએ તો આ AB છેડો કઈ તરફ જાય? ઉપર તરફ. હવે એની સાથે સ્લીપ રિંગો પણ ભ્રમણ કરશે બંને, કારણ કે આની સાથે આ જોડેલી છે, બરોબર, અને એની સાથે અહીંયા આગળ AB છેડો છે એટલે આ AB ભ્રમણ કરશે તો સાથે CD પણ ભ્રમણ કરશે. ખ્યાલ આવે? કારણ કે CD ને આપણે પહેલી સ્લીપ રિંગ સાથે જોડેલો છે, બરોબર. હવે આપણે નીચે તરફ લઈ જઈએ, આને નીચે તરફ લઈ જઈએ તો શું થાય? આને નીચે તરફ લઈ જઈએ તો ગૂંચળું ભ્રમણ કરવા લાગશે, સ્લીપ રિંગો પણ ભ્રમણ કરશે. એટલે કે જો ગૂંચળું ભ્રમણ કરશે તો એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એની અંદર ફેરફાર થવાનો. કેમ ફેરફાર થવાનો જરા સમજો કે સમાન ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરોબર. આપણે જે ગૂંચળું છે એ શરૂઆતમાં સપોઝ એમ વિચારીએ આપણે કે સમાન ચુંબકીય ક્ષેત્ર આમ છે, એની સાથે ગૂંચળું આમ મૂકેલું છે. હવે આપણે જ્યારે હેન્ડલ ફેરવીએ તો આ ગૂંચળું આમ ભ્રમણ કરવા લાગશે. ગૂંચળું ભ્રમણ કરવા લાગશે તો એની સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની અંદર ફેરફાર થશે. મતલબ કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગૂંચળાની અંદર EMF પ્રેરિત થવાનું છે. તો અહીંયા આગળ આપણે આ રચના થઈ ગઈ એની, એના પછી એની કાર્યપદ્ધતિ કેવી છે જરા જુઓ કે
જો કાર્ય પદ્ધતિની વાત કરીએ, બરોબર, તો કાર્ય પદ્ધતિ મેં તમને કહી ને કે આપણે જ્યારે હેન્ડલ ફેરવીએ છીએ તો ગુંચરા સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એની અંદર ફેરફાર થાય છે અને ગુંચરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુંચરાની અંદર EMF પ્રેરિત થાય છે. તો ટૂંકમાં જો કહેવું હતું એમ કહી શકું કે અહીંયા આગળ થઈ શું રહ્યું છે તો ફ્લક્સ ફાઈ ચેન્જ થાય છે. એમ લખીએ કે ગુંચરાને ભ્રમણ આપતો ફ્લક્સ ફાઈ, ગુંચરા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ શું થાય છે ચેન્જ થાય છે, જેના લીધે ગુંચરામાં EMF પ્રેરિત થાય છે. ખ્યાલ આવ્યો? આની અંદર આખી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે કે આપણે જ્યારે ગુંચરાને ભ્રમણ આપ્યું તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ જે છે એની અંદર ફેરફાર થયો, જેના લીધે ગુંચરામાં શું પ્રેરિત થયું EMF પ્રેરિત થાય. હવે જે EMF પ્રેરિત થાય એની દિશા કઈ તરફ હશે હું સમજાવું છું, બરોબર, પરંતુ EMF જે પ્રેરિત થયું, બરોબર, એનું જો સૂત્ર મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય જરા જુઓ. આપણે જ્યારે ગુંચરાને ભ્રમણ આપ્યું તો એની સાથે આ છેડો ફર્યો, AB છેડો ઉપર આવે, CD છેડો નીચે જાય, મતલબ કે ફ્લક્સમાં ફેરફાર થાય. હવે ફ્લક્સમાં જે ફેરફાર થયો એની જો આપણે વાત કરીએ તો ફ્લક્સ ફાઈ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ A સદિશ ડોટ શું થાય B સદિશ. હવે ફ્લક્સ ફાઈ બરાબર જો સદિશ સ્વરૂપ દૂર કરીએ તો ડોટ પ્રોડક્ટ છે, એટલા માટે શું થાય AB cos θ, બરોબર. હવે જરા જો n ઓટા હોય, આ તો એક જ ઓટા માટે, જો n ઓટા હોય તો n ફાઈ બરાબર NAB ઇન્ટુ શું થઈ જશે cos θ. θ બરાબર લખવા શું લખાય ઓમેગા t. કઈ રીતે આયા સમજાવી દઉં. અહીંયા આગળ જ્યારે આપણે ગુંચરાને ભ્રમણ આપીએ છીએ તો ગુંચરું રોટેશનલ મોશન કરે છે, મતલબ કે ચાક ગતિ કરે છે. જો ચાક ગતિ કરતો હોય તો કોણીય વેગ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા શું થાય સમયગાળો. તો કોણીય સ્થાનાંતર θ બરાબર શું થઈ જાય કોણીય વેગ ઓમેગા ઇન્ટુ શું થઈ જાય t, એટલે મેં θ બરાબર ઓમેગા t લખેલા છે. ઓકે, આ રીતનું આપણને એક સૂત્ર મળશે. હવે જરા જુઓ, આ જે મળ્યું એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે સમીકરણ 1 નું t ની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે, t ની સાપેક્ષે શું કરીએ વિકલન કરીએ તો શું થાય જરા જુઓ કે t ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા આગળ n તો અચળ છે એટલે અહીંયા શું થઈ જાય d∅dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે જો વિકલન કરીએ તો શું થઈ જશે જુઓ d/dt NAB તો કોન્સ્ટન્ટ જ છે ને, તમે બહાર લઈ લેવા બહાર જ લઈ લો, કારણ કે જો ઓટાની સંખ્યા અચળ, ક્ષેત્રફળ સદિશ ગુંચરાનો એ પણ અચળ છે, ચુંબકીય ક્ષેત્ર પણ અચળ છે, તો NAB કોન્સ્ટન્ટ, તો ખાલી જે વિકલન છે એ કોનું થશે તો d/dt ઇન્ટુ શું આવશે cos ઓમેગા t. ખ્યાલ આવ્યો? કોન્સ્ટન્ટ પદો ટૂંકમાં બહાર રાખ્યા છે, અહીંયા n કોન્સ્ટન્ટ બહાર, તો વિકલન કોનું d∅dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોન્સ્ટન્ટ પદો NAB, તો વિકલન કોનું d/dt ઇન્ટુ cos ઓમેગા t. ઓકે, હવે જરા જોજો n ઇન્ટુ d∅ dt આ તો કંઈક જાણીતું પદ છે, ફેરાડેના પ્રેરણનો નિયમ. આના બરાબર શું થાય EMF, બરોબર, પરંતુ એ માઈનસ આવશે, યાદ છે ને EMF E બરાબર આપણે લખતા -n * d∅dt. તો n * d∅dt બરાબર શું કહેવાય EMF, પરંતુ માઈનસ ઇઝ ઇક્વલ ટુ, હવે જરા જોજો NAB cos ઓમેગા t નું વિકલન કરવાનું છે. ઓકે, cos ઓમેગા t નું વિકલન કરીએ તો ઓમેગા તો કોન્સ્ટન્ટ કોણીય વેગ, તો એ તો પેલા બહાર નીકળી ગયું. હવે cos નું જો વિકલન કરીએ જરા જોજો કે સમય સાથેનું વિધેય જે ઓમેગા છે કોન્સ્ટન્ટ પદ છે એટલે બહાર આવી ગયું. આનું વિકલન કરી રહ્યા છીએ આખા પદનું, તો સમય સાથેનું વિધેય ઓમેગા બહાર આવી ગયું. હવે cos ઓમેગા t નું જો વિકલન કરીએ cos નું તો શું થાય -sin ઓમેગા t. cos નું વિકલન શું થાય -sin ઓમેગા t. વિકલન જરા સમજજો બાયોલોજી વાળા ખાસ, NAB તો કોન્સ્ટન્ટ છે, આનું વિકલન કરવાનું સમય સાથેનું વિધેય કોન્સ્ટન્ટ પદ એટલે બહાર આવી ગયું. હવે આપણે cos નું વિકલન કરીએ તો cos ઓમેગા t નું શું થાય -sin ઓમેગા t, બરોબર, આ થઈ ગયું વિકલન. હવે જરા જુઓ કે જો આપણે
EMF નું સૂત્ર બનાવીએ તો માઈનસ નિશાની બાજુમાં આપીએ તો શું થઈ જાય માઈનસ NAB ઇન્ટુ ઓમેગા ઇન્ટુ શું આવશે માઈનસ સાઇન ઓમેગા t માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો EMF E બરાબર શું થઈ જશે NAB ઓમેગા ઇન્ટુ શું આવશે સાઇન ઓમેગા t બરોબર આ NAB ઇન્ટુ ઓમેગા જે છે એની જગ્યાએ આપણે મહત્તમ પ્રેરિત EMF લખી શકીએ તો E બરાબર E નોટ ઇન્ટુ સાઇન ઓમેગા t બરોબર આ જે E નોટ છે આ EMF પ્રેરિત જે થયું ને એનું સૂત્ર આવ્યું આની અંદર જે E નોટ છે અથવા તો EM પણ તમે લખી શકો ઘણા બધા ઓથર EM પણ મેક્સિમમ EMF લખતા હોય છે અહીંયા આપણે E નોટ લખેલું છે NCERT મુજબ તો આને કહેવાશે મહત્તમ પ્રેરિત EMF ઓકે તો E બરાબર E નોટ ઇન્ટુ સાઇન ઓમેગા t સૂત્ર આપણે સાબિત કરી દીધું ઓકે કદાચ કોઈ કહે કે સાહેબ અહીંયા પ્રવાહ કેટલો પસાર થશે તો પ્રવાહ I બરાબર જો કદાચ સૂત્ર બનાવવું હોય આની જરૂર નથી પરંતુ કદાચ બનાવવું હોય તો I બરાબર E upon R જાણો છો ને ઓહ્મ્સ લો તો પ્રવાહ I બરાબર E બરાબર શું લખાય તો E નોટ ઇન્ટુ સાઇન ઓમેગા t upon શું આવશે R આ E નોટ upon R જે છે ને એને કહેવામાં આવે છે IM મહત્તમ કરંટ કારણ કે E upon R શું થાય ભાઈ આ મહત્તમ EMF છે આ એનો અવરોધ છે એટલે કે V upon R થયું તો V upon R બરાબર શું કહેવાય પ્રવાહ I પરંતુ એ મહત્તમ પ્રવાહ છે એટલે IM ઇન્ટુ સાઇન ઓમેગા t તો આટલો કરંટ જનરેટ થાય બરોબર તો આ કરંટ નું સૂત્ર થઈ ગયું આ રીતે પહેલા આ જે EMF નું સૂત્ર છે એ આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ જ્યારે તમારે લખવાનું આવે તો સૌપ્રથમ તમારે લખવાનું છે એનો સિદ્ધાંત એની રચના એની પહેલા આકૃતિ રચનાની અંદર પછી એની સમજૂતી બરોબર સમજૂતી લખ્યા પછી તમારે એની કાર્યપદ્ધતિની અંદર EMF નું સૂત્ર તારવવાનું છે ઓકે સિમ્પલ વસ્તુ છે કારણ કે તમે વિચારો ભાઈ આને ભ્રમણ કરાવો આ રીતે તો એના ફ્લક્સમાં ફેરફાર થાય જો ફ્લક્સમાં ફેરફાર થાય તો એના લીધે એની અંદર EMF પ્રેરિત થાય ફ્લક્સમાં જે ફેરફાર થયો એનું સૂત્ર બનાવ્યું n વટા માટે મેં પહેલા જ કહ્યું કે n વટા વિંટારેલા છે તો સમીકરણ 1 તૈયાર થયું એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો ઈઝીલી E બરાબર E નોટ ઇન્ટુ સાઇન ઓમેગા t જે EMF નું સૂત્ર છે એ આપણને મળી જશે જો કદાચ પ્રવાહનું સૂત્ર મેળવવું હોય તો પણ મેળવી શકાય ઓકે હવે જરા સમજો કે આટલી વસ્તુ લખવાની છે પહેલા આને નોટ કરવાની એક બીજી વસ્તુ સમજાવી દઉં કે સાહેબ અહીંયા તમે ઓલ્ટરનેટિંગ કરંટ કેમ કર્યો એ પણ હું સમજાવી દઉં છું ચલો નોટ કર્યું ઓકે ચલો જવા દઈએ હવે જરા જુઓ ઓકે E બરાબર E નોટ ઇન્ટુ સાઇન ઓમેગા t એવું આપણે સૂત્ર તાર્યું હવે જરા જુઓ કે આપણે જ્યારે આને ભ્રમણ કરાવીએ હવે સમજાવું છું કે ઓલ્ટરનેટિંગ કરંટ કેમ બરોબર ખાલી આપણે હવામાં વાતો નથી કરતા આખી વસ્તુ સમજીએ છીએ કે સાહેબ ઓલ્ટરનેટિંગ કરંટ કેમ જરા જુઓ કે આપણે જ્યારે ગુંચરાને ભ્રમણ કરાવીએ બરોબર આ રીતે સમજો છો ને દેખાતું નહીં હોય કદાચ તમે હેન્ડલ ફેરવો આમ ફેરવો છો તો આ છેડો કઈ તરફ જાય ઉપર સીડી છેડો કઈ તરફ જાય નીચે તરફ હવે એની અંદર જે પ્રવાહ જનરેટ થાય એ પ્રવાહ કઈ દિશામાં હશે એ જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ અથવા તો જમણા હાથનો નિયમ પણ ચાલશે તમે ડાબા હાથના નિયમનો યુઝ કરો તો એના માટે અંગૂઠો જે છે અંગૂઠો એ જે તરફ લૂપની ગતિ થતી હોય એ દિશામાં પહેલી ઓગળી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી ઓગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હવે જરા જુઓ જ્યારે આપણે ગુંચરાને ભ્રમણ કરાવ્યું બરોબર છે તો આ AB છેડો આમ ફેરવો તો આ AB છેડો કઈ તરફ આવે ઉપર તરફ CD છેડો કઈ તરફ જાય નીચે તરફ હવે જરા વિચારો આ રીતની સ્થિતિ ગતિ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે AB ની અંદર AB ઉપર આવે છે તો ગતિની દિશા આ થઈ અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્ર પ્રથમ ઓગળી અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે આ દિશામાં હશે એટલે કે વિદ્યુત પ્રવાહ સાહેબ આ દિશામાં હોવો જોઈએ તો વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો આની અંદરથી પસાર થઈ જો પહેલી સ્લિપ રિંગ સાથે તો સ્પર્શ છે જ નહીં એટલે વિદ્યુત પ્રવાહ આની અંદરથી પસાર થઈ બીજી સ્લિપ રિંગ પર આવશે અને અહીંયાથી બીજા કાર્બન બ્રશમાંથી પસાર થઈને કઈ તરફ જશે આ તરફ જશે સમજો છો આખો કરંટ આ રીતે આની અંદરથી પહેલી સ્લિપ રિંગ ની અંદર આવશે અહીંયાથી આમ થઈ આમ જશે આ થઈ ગઈ પ્રવાહની દિશા બરોબર આ રીતની સ્થિતિ હવે જરા જુઓ કે જ્યારે હાફ રોટેશન થાય
એટલે કે અર્ધ ચક્ર પૂર્ણ થાય હાફ રોટેશન. આ વસ્તુ તમારે લખવાની નથી, જસ્ટ ખાલી સમજવા માટે છે, પરંતુ તમારે નોટબુક ની અંદર બાજુમાં લખ્યું લખજો કે કઈ રીતે આ ઓલ્ટરનેટિંગ કરંટ છે, એ વસ્તુ સમજાવું છું. જો હાફ રોટેશન થાય તો આ સ્થિતિ શું બની જાય જરા વિચારજો. મગજમાં તમે આકૃતિ બનાવી શકો. હું અહીંયા આગળ દોરું છું. જો હાફ રોટેશન થાય તો તમે એક વસ્તુ સમજી શકો કે સાહેબ આપણે આમ ફેરવીએ તો AB છેડો ઉપરની તરફ હતો, CD છેડો નીચેની તરફ, એટલે AB આ તરફ આવી જાય, CD આ તરફ આવી જાય, એટલે કે હાફ રોટેશન થાય તો CD આ તરફ અને AB આ તરફ આવી જશે. હવે જરા જુઓ કોણ કોની સાથે જોડાયેલું હોય. ફરીથી જે આપણો આ CD છેડો હતો એ પ્રથમ સ્લિપ રિંગ સાથે, તો અહીંયા આગળ બતાવી દઈએ આ રીતે. પ્રથમ સ્લિપ રિંગ સાથે CD છેડો અને બીજી સ્લિપ રિંગ સાથે શું હતું તો AB છેડો જે બીજી સ્લિપ રિંગ સાથે હતું આ રીતે, અને અહીંયાથી આ બહાર નીકળીને અહીંયા આગળ હેન્ડલ હતું. બરાબર, આ રીતની સ્થિતિ હતી અને આની સાથે બે કાર્બન બ્રશ હતા. બરાબર, એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું હતું આ રીતે. ઓકે, હવે જરા જુઓ કે આપણે ભ્રમણ આપીએ તો હવે આ AB છેડો કઈ તરફ જશે વિચારો. મગજમાં આખી આકૃતિ બનાવો તમે. AB છેડો હવે કઈ તરફ જશે? જો અહીંયાથી આમ ભ્રમણ આપ્યું તો AB ઉપર આવ્યો, CD નીચે ગયો. જેવો હાફ ચક્ર પૂર્ણ થાય એટલે અહીંયા આ સ્થિતિ થઈ જશે. AB છેડો આ બાજુ, CD આ બાજુ. હવે આમ ભ્રમણ આપીએ તો AB ક્યાં જાય? નીચે. CD ક્યાં આવે? ઉપર. ભ્રમણ આ રીતે જ થવાનું છે. ખ્યાલ આવે છે? તો અડધું ચક્ર પૂર્ણ થાય એટલે AB છેડો હવે નીચે જશે, CD છેડો કઈ તરફ આવશે? ઉપર. તો CD ની અંદર વહેતો પ્રવાહ કઈ દિશા? આ કઈ તરફ આવે છે? ઉપરની તરફ. એટલે અંગૂઠો આમ તમારી તરફ. બરોબર છે. ચુંબકીય ક્ષેત્ર N થી S, તો વિદ્યુત પ્રવાહ કઈ તરફ હશે? C થી D તરફ. એટલે વિદ્યુત પ્રવાહની દિશા ચેન્જ થવાની નથી. એટલે આની અંદરથી પ્રવાહ આમ થઈ આમ થઈ આમ. હવે જરા જુઓ પ્રથમ સ્લિપ રિંગ સાથે બીજી જોડેલી નથી એટલે આની અંદરથી પ્રવાહ આમ થઈ કાર્બન બ્રશમાં થઈ ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ પાછો બી આવશે બીજી સ્લિપ રિંગમાં. બીજી સ્લિપ રિંગમાંથી પ્રવાહ આ રીતે નીકળી અને આની વચ્ચેથી પસાર થઈ આમ થઈને આમ જશે. મતલબ કે પ્રવાહની દિશા ચેન્જ થતી નથી. બરોબર છે? જરા ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ ગુંછરાની અંદર જેવું હાફ રોટેશન થયું એટલે CD છેડો આ તરફ, AB આ તરફ. હવે પ્રવાહની દિશા એ તો ચેન્જ થવાની જ નથી, કારણ કે હવે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જ્યારે હાફ રોટેશન થાય તો CD ની અંદર પ્રવાહ આમ થઈ ગયું, AB ની અંદર આમ થઈ ગયું. બરોબર? એટલે કે આમ જોઈએ તો પ્રવાહ ચેન્જ થઈ ગયું. CD ની અંદર પહેલા ઉપર જતો હતો, હવે નીચે. બરોબર છે? તો આ સ્થિતિની અંદર પ્રવાહ જુઓ કે અહીંયાથી નીકળ્યો આમ થઈ પહેલી સ્લિપ રિંગ, એના પછી કાર્બન બ્રશ, ગેલ્વેનોમીટર, બીજી સ્લિપ રિંગ અને અહીંયાથી પસાર થઈ પાછું AB ની અંદર. જરા ધ્યાનથી જુઓ કે પહેલા ગેલ્વેનોમીટર ની અંદર પ્રવાહ કઈ તરફ હતો? ઉપરની તરફ. હવે કઈ તરફ થઈ ગયો? નીચેની તરફ. હવે પાછું અડધું રોટેશન થાય. બરોબર? બીજું એક અડધું હાફ રોટેશન થાય તો એ કઈ તરફ આવી જશે? આ રીતની સ્થિતિ. હવે પાછો પ્રવાહ આની અંદર કઈ તરફ હશે? ઉપરની તરફ. બીજું અડધું રોટેશન થાય એટલે આ સ્થિતિ, એટલે પ્રવાહ પાછો નીચેની તરફ. મતલબ કે પ્રવાહ શું થાય છે? સમય સાથે બદલાયા કરે છે. એટલા માટે આને શું કહેવાય? AC કરંટ. આને શું કહેવામાં આવશે? AC કરંટ. બરોબર? તો આ વસ્તુ જે છે એ તમારે બતાવવાની છે. આની અંદર પ્રવાહ આમ, આની અંદર આમ. હવે આગળની સ્થિતિ તમે સમજી શકો કે જેમ જેમ રોટેશન થતું રહેશે, આના પછી આ આવે, પાછું આના પછી આ આવશે, તો પ્રવાહ સતત બદલાયા કરશે. બરોબર છે? એના ઉપરથી અહીંયા એક સ્ટેટમેન્ટ લખવાનું છે. થિયરીની અંદર આ લખજો કે અહીં પ્રેરિત EMF ની દિશા કયા વિધેય સાથે? તો સાઇન વિધેય સાથે સતત શું થાય છે? બદલાયા કરે છે. અહીં પ્રેરિત EMF ની જે દિશા હતી જેનું આપણે સૂત્ર મેળવ્યું હતું E = E0 * sin ωt. એની અંદર પ્રેરિત EMF ની જે દિશા છે એ સમય સાથે શું થાય છે? સાઇન વિધેય સાથે બદલાયા કરે છે. પ્રેરિત EMF જે છે +1 અને -1 ની વચ્ચે સતત બદલાયા કરશે. કે સાઇન ની મહત્તમ વેલ્યુ કેટલી? +1 અને લઘુત્તમ વેલ્યુ કેટલી? -1. એટલે કે પ્રેરિત EMF +1 અને -1 ની વચ્ચે સતત શું થાય છે? બદલાયા કરે છે. +1 અને -1 વચ્ચે શું થાય છે? સતત
બદલાયા કરે છે. આ સ્ટેટમેન્ટ લખજો હો વ્યવસ્થિત, બરોબર. સતત બદલાયા કરે છે. આવા કરંટની અથવા આવા પ્રેરિત પ્રવાહને શું કહેવામાં આવે છે? એસી પ્રવાહ કહે છે, એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ કહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ રીતે તમે આખી થિયરી સમજી શકો છો. કઈ રીતે લખવાની છે ખ્યાલ આવી ગયો આની અંદર? શું કરવાનું? પહેલા સિદ્ધાંત, રચના, એની આકૃતિ, એની કાર્યપદ્ધતિ, ઈએમએફ નું સૂત્ર, અને એના પછી આ સ્ટેટમેન્ટ કે અહીં પ્રેરિત ઈએમએફ ની દિશા કયા વિધેય? સાઇન વિધેય અનુસાર સતત બદલાયા કરે છે. બદલાયા કરે છે કે નહીં ભાઈ? કોઈ હવામાં વાત નથી કરતા. સમજાયું છે આપણે કે ઈએમએફ ની દિશા સતત શું થાય છે? બદલાયા કરે છે. રોટેશન બદલાયા, બરોબર. પ્રેરિત ઈએમએફ +1 અને -1 ની વચ્ચે સતત બદલાયા કરે છે, કારણ કે સાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું? +1 અને લઘુત્તમ કેટલું? -1. એની વચ્ચે સતત બદલાયા કરે છે, બરોબર. અને આવા પ્રેરિત પ્રવાહને શું કહેવાય? એસી પ્રવાહ કહે છે. ક્લિયર? ઓકે, ચલો આટલી વસ્તુ તમે નોટ કરો. આટલી વસ્તુ નોટ કરો. ઓકે, હવે એસી જનરેટરની વિવિધ લાક્ષણિકતાઓ કે આપણે જ્યારે ગુંજરાને ભ્રમણ આપીએ છીએ તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે એંગલ દરેક વખતે જુદો જુદો હોય. એના ઉપરથી આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોઈશું. તો સૌપ્રથમ આપણે જે સૂત્ર તારવ્યું કે E = E0 * sin ωt. ωt ની જગ્યાએ લખવા શું લખાય? થીટા. તમે જાણો છો કોણીય વેગ ω = કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો થીટા બરાબર શું લખાય? ωt. તો ωt ની જગ્યાએ શું લખાય? થીટા. તો આપણે આ સૂત્રનો યુઝ કરીશું. હવે જરા જુઓ કે આપણે જ્યારે ગુંજરાને ભ્રમણ આપીએ છીએ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર તો દરેક વખતે એંગલ જુદો જુદો. જરા ધ્યાન રાખજો. સૌપ્રથમ આ રીતે ચલો આપણે ગુંજરાને આ રીતે રાખીશું. ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો પહેલો આ પૃષ્ઠ જ વિચારવાનું છે તમારે. જેમ ફેરવે જો ક્ષેત્રફળ સદિશ આ પૃષ્ઠ માટે વિચારવાનું. ચલો ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર પણ આમ. તો એંગલ કેટલો બંને વચ્ચેનો? થીટા બરાબર 0. એટલે કે પહેલી સ્થિતિ કે A સદિશ સમાંતર શું છે? B સદિશ. જો A સદિશ B સદિશ બંને એક જ દિશામાં દેખાય છે ને, તો થીટા બરાબર એંગલ 0. તો આપણે સૂત્રમાં કિંમત એપ્લાય કરીએ તો E = E0 * sin θ ની જગ્યાએ 0. sin 0 ની કિંમત 0. તો EMF કેટલું થઈ ગયું? 0. ક્લિયર? ઓકે, હવે ભ્રમણ આપવાને આમ. હવે ક્ષેત્રફળ સદિશ આમ છે, 90 ડિગ્રી નું ભ્રમણ આપ્યું. ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ. તો થીટા બરાબર એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. A સદિશ લંબ B સદિશ, તો થીટા બરાબર 90. તો E = E0 * sin θ ની કિંમત 90. તો sin 90 ની કિંમત 1. તો E બરાબર શું થઈ જાય? E મેક્સિમમ. બરોબર. આ બીજી સ્થિતિ. હવે આને ભ્રમણ આપણે આમ આપીએ. હવે જરા જોજો ક્ષેત્રફળ સદિશ આમ આવશે મારી તરફ, ચુંબકીય ક્ષેત્ર આમ. તો બંને વચ્ચેનો એંગલ કેટલો? 180 ડિગ્રી. તો E = E0 * sin θ. θ બરાબર 180. એ sin 180 ની કિંમત 0. એટલે ફરીથી EMF કેટલું થઈ ગયું? 0. હવે ભ્રમણ આમ આપીએ તો હવે જરા જોજો ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ. હવે એંગલ કેટલો? 270 ડિગ્રી. કારણ કે 180 તો હતો, બીજા 90 આયા એટલે થીટા બરાબર એંગલ 270. બરોબર. હવે જરા જુઓ કે E = E0 * sin θ ની જગ્યાએ 270 આપણા સૂત્રની અંદર. sin 270 ની કિંમત -1. તો EMF E = -E0. એટલે કે EMF કેવું થયું? મહત્તમ. પરંતુ કઈ દિશામાં? ઋણ દિશામાં. બરોબર છે. હવે આમ ભ્રમણ આપી પાછા આમ કરીએ તો ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર પણ આમ. તો 270 માં બીજા 90 ઉમેરો, 360. બરોબર. તો E = E0 * sin 360. sin 360 ની કિંમત કેટલી થાય? 0. તો EMF કેટલું થઈ ગયું? 0. તો હવે એના ઉપરથી આપણે એનો આલેખ દોરવાના છે. તમે જો ધ્યાનથી કે જ્યારે A સદિશ સમાંતર B સદિશ હોય એટલે કે θ બરાબર એંગલ 0. તો EMF 0. 90 ડિગ્રી થાય તો EMF મહત્તમ થાય. 180 થાય એટલે પાછું 0 થઈ જાય. 270 થાય તો ઋણ દિશામાં મહત્તમ થાય. અને 360 થાય તો પાછું કેટલું થઈ જાય? 0. થીટાના આધારે મેં અહીંયા આલેખ દર્શાવવાનો છે આપણે. EMF વિરુદ્ધ થીટાનો આલેખ. ચલો થીટા બરાબર 0 ડિગ્રી હોય એ વખતે EMF કેટલું? ધ્યાનથી જોજો. થીટા બરાબર 0 ડિગ્રી હોય એ વખતે EMF કેટલું? 0. અહીંયા આગળ. ચલો થીટા બરાબર 90 ડિગ્રી હોય,
થીટા બરાબર 90 ડિગ્રી, તો એ વખતે ઈએમએફ કેવું થાય મહત્તમ કઈ દિશામાં? ધન દિશામાં, અહીંયા આગળ. એટલે કે અહીંયા આગળ તમે ઈએમએફ મહત્તમ વિચારી શકો છો, ઈ મેક્સિમમ આ રીતની સ્થિતિ, બરોબર છે. મહત્તમ થયું ધન દિશામાં. ચલો 180 ડિગ્રી થાય થીટા બરાબર, તો ઈએમએફ કેટલું થઈ જાય? 0. એટલે કે ઈએમએફ અહીંયા આગળ 0 એટલે આ સ્થિતિ થઈ જશે, બરોબર. એના પછી થીટા બરાબર 270 ડિગ્રી થાય તો ઈએમએફ મહત્તમ થાય, પરંતુ કઈ દિશામાં? ઋણ દિશામાં. તો કઈ તરફ બતાવવું પડે? આ તરફ બતાવવું પડશે, માઈનસ ઈ મેક્સિમમ. તો અહીંયા આગળની સ્થિતિ આવશે 270 ડિગ્રી માટે, ઓકે. એના પછી થીટા બરાબર 360 ડિગ્રી, તો 360 ડિગ્રી માટે ઈએમએફ પાછું કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે, એટલે સ્થિતિ અહીંયા થઈ જાય, બરાબર. આ બધા પોઈન્ટોને જો આપણે જોડીએ તો આપણને કંઈક આ રીતનો આલેખ મળશે. તમે ધ્યાનથી જુઓ, આ રીતનો, બરોબર છે. આ રીતનો આલેખ મળે છે આપણને, બરોબર. એટલે કે આ આલેખ શું દર્શાવે છે કે એક વખત ઈએમએફ નું મૂલ્ય મહત્તમ થાય, બીજી વખત મહત્તમ થાય, પરંતુ કઈ દિશામાં? ઋણ દિશામાં. એટલે કે આલેખ જે છે એ આપણને એસી કરંટનો આલેખ મળે છે. આ કેવો કરંટ હશે? એસી કરંટ. એટલા માટે તો આને આપણે શું કહીએ છીએ? ઉલટ સુલટ પ્રવાહ. આ સમયના આધારે પણ તમે દોરી શકો છો. થીટા બરાબર 0 ડિગ્રીનો આલેખ, t બરાબર 0 સમય વિચારો. આપણે ટોટલ 4 વખત ફેરવીએ છીએ ને, તો તમે જો આ રીતની સ્થિતિ પણ વિચારી શકો. આ રીતે જરા જો આ થઈ ગઈ આપણી થિયરી અહીંયા પૂરી, પરંતુ અહીંયા વિચારવું તો આ 0 ડિગ્રી, અહીંયા આગળ 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી, અહીંયા 270 ડિગ્રી અને અહીંયા આગળ 360 ડિગ્રી, બરોબર છે. હવે તમે દરેક 90 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે t/4 જેટલો સમય લેશો. અહીંયાથી શરૂ કર્યું ને અહીંયા પાછા આવીએ તો એના માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ t થઈ જાય, બરોબર. તો અહીંયા હોય તો સમજી લો કે t બરાબર 0 સેકન્ડ, બરાબર. અહીંયા આગળ આવીએ તો કેટલો થાય? t/4. અહીંયા આગળ આવીએ તો t/2. અહીંયા આગળ આવીએ તો 3t/4 અને અહીંયા પાછા આવીએ તો કેટલો થઈ જાય? t થઈ જાય. એક આવર્તકાળ થઈ ગયો, બરોબર છે. તો અહીંયા આગળ તમે વિચારો તો t બરાબર 0 સમય, એના પછી થીટા બરાબર 90 ડિગ્રી થાય તો સમય કેટલો થાય? t/4, બરોબર. થીટા બરાબર 180 ડિગ્રી થાય તો સમય જે છે t બરાબર કેટલો થઈ જાય? t/2. જો થીટા બરાબર 270 ડિગ્રી થાય તો સમય t બરાબર 3t/4 થઈ જાય, અને થીટા બરાબર 360 ડિગ્રી થાય તો એના માટે સમય કેટલો થઈ જાય? આવર્તકાળ t જેટલો થઈ જાય, ઓકે. આટલી વસ્તુ તમે ઈઝીલી સમજી શકો છો, આની અંદર કોઈ તકલીફ નથી. તો આ વસ્તુ તમે નોટ કરજો, કારણ કે ખૂબ મહત્વની છે અને કામની પણ એટલી જ છે, બરોબર. ચલો આને નોટ કરી લો, નોટ કરી લો આને. ઓકે, હવે આપણે એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 6.9. એની અંદર આપણને શું કહ્યું છે જરા જોજો. બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચરા, એક નાની ત્રિજ્યા r1 અને બીજું મોટી ત્રિજ્યા r2 નું છે કે જો r1 r2 ને કેન્દ્રો સંપાત થાય એમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે, તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. અહીંયા આગળ આપણને શું કહ્યું છે કે બે ગૂંચરા છે. સમજી લો કે આ પહેલું ગૂંચરું જેની ત્રિજ્યા r1 છે અને એક બીજું ગૂંચરું છે કે જેની ત્રિજ્યા r2 છે. આ બંનેનું કેન્દ્ર એક જ બિંદુ આગળ સંપાત થઈ રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. હવે આ જે ગોઠવણ તૈયાર થઈ છે, અહીંયા ધ્યાન રાખજો કે r1 શું છે? r2. હવે આ જે ગોઠવણ છે એનું અન્યોન્ય પ્રેરકત્વ આપણે શોધવાનું છે. ભાઈ અન્યોન્ય પ્રેરકત્વ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વ્યવસ્થિત સમજ્યા છીએ કે કોઈ એક ગૂંચરાના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચરાના ફ્લક્સમાં ફેરફાર થાય, એને જ આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહ્યું હતું. તો અહીંયા આપણે સપોઝ આ જે મોટું ગૂંચરું છે એમાંથી પ્રવાહ I2 પસાર કરીએ તો આ નાના ગૂંચરાના ફ્લક્સ ϕ1 માં કંઈક ના કંઈક શું થશે? ફેરફાર થશે, બરોબર. એટલે કે આપણે કેવું હોય તો નાના ગૂંચરાનું જે ફ્લક્સ ϕ1 છે એ ચલે છે શું હોય છે? I2. જો I2 માં ફેરફાર કરીશું, સમજજો કે આપણે મોટા ગૂંચરામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ, એટલે ચુંબકીય ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન થવાનું? મોટા ગૂંચરા વડે, જેના લીધે નાના ગૂંચરાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે ચુંબકીય ફ્લક્સમાં શું થશે? ફેરફાર થશે. એટલે કે ફ્લક્સ ϕ1 ચલે છે શું કહેવાય? I2.
તો ફ્લક્સ φ1 બરાબર અહીંયા આગળ અચળાંક કયો લખાય અન્યોન્ય પ્રેરકત્વનો અચળાંક જેને આપણે લખીએ M12 * I2 આને શું કહેવાય ખબર છે ને ગુંચરા 2 ની સાપેક્ષે ગુંચરા 1 નું અન્યોન્ય પ્રેરકત્વ અહીંયા લખી કાઢીએ કે ગુંચરા 2 ની સાપેક્ષે ગુંચરા 1 નું શું છે આ અન્યોન્ય પ્રેરકત્વ બરોબર છે જે આપણે શોધવાનું છે તો એને કરતા બનાવીએ તો M12 બરાબર φ1 અપન શું થઈ જશે I2 આવું સૂત્ર મળશે પણ સાહેબ આપણી જોડે φ1 નથી φ1 શોધવા પડશે નાના ગુંચરાનું ફ્લક્સ જે φ1 છે હવે નાના ગુંચરાનું ફ્લક્સ φ1 શોધવું હોય તો φ1 બરાબર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ φ બરાબર શું થાય AB cos θ બરાબર 0 તો AB આપણે યુઝ કરીશું તો નાના ગુંચરાનું ફ્લક્સ છે એટલા માટે ક્ષેત્રફળ કોનું આવશે નાના ગુંચરાનું એટલે શું આવશે A1 અને ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થશે તો મોટા ગુંચરાના લીધે એટલા માટે ચુંબકીય ક્ષેત્ર શું આવશે B2 ખ્યાલ આવ્યો ને કારણ કે અહીંયા નાના ગુંચરાનું ફ્લક્સ છે એટલા માટે ક્ષેત્રફળ પહેલા ગુંચરાનું નાના ગુંચરાનું A1 અને ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થવાનું મોટા ગુંચરાના લીધે એટલા માટે B2 ઓકે પણ સાહેબ અહીંયા B2 તો ખબર નથી તો B2 પહેલા શોધવા પડે તો અહીંયા આગળ હું શોધી કાઢું નોંધ કરી આ બાજુમાં લખવાનું છે તમારે કે મોટા ગુંચરાના અથવા તો એમ કહીએ કે R2 ત્રિજ્યાવાળા મોટા ગુંચરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો શું થાય ભાઈ B2 બરાબર μ0 I2 અપન શું થાય 2R2 એટલે ભાઈ μ0 I અપન 2R કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર યાદ હશે તમને બરોબર છે તો આ B2 ની કિંમત આપણે અહીંયા એપ્લાય કરી દઈશું તો ફ્લક્સ φ1 બરાબર A1 * B2 ની જગ્યાએ શું લખાશે તો μ0 I2 મોટા ગુંચરાનું ચુંબકીય ક્ષેત્ર છે કેન્દ્ર પાસેનું તો μ0 I2 અપન શું થાય 2R2 પરફેક્ટ હવે જરા જુઓ કે ફ્લક્સ φ1 બરાબર ચલો A1 બરાબર લખવું હોય તો શું લખાય πr1² કારણ કે નાના ગુંચરાનું ક્ષેત્રફળ છે તો μ0 I2 A1 ની જગ્યાએ πr1² અપન શું આવશે 2R2 તો આ શોધાઈ ગયું નાના ગુંચરાનું ફ્લક્સ φ1 બરોબર છે ઓકે હવે જરા જુઓ કે આપણે સમીકરણ 1 પરથી જો લખીએ કારણ કે આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે તો એના માટે M12 શું થઈ જશે φ1 અપન I2 ગુંચરા 2 ની સાપેક્ષે ગુંચરા 1 નું અન્યોન્ય પ્રેરકત્વ φ1 બરાબર શું લખાય તો μ0 I2 * πr1² બરોબર છે અપન શું આવશે 2R2 આપણે φ1 ની કિંમત એપ્લાય કરી અપન છેદમાં શું છે આ I2 તો ચલો I2 કેન્સલ તો M12 બરાબર સૂત્ર શું બન્યું μ0 πr1² અપન શું થઈ જાય 2R2 બરોબર છે આ ગુંચરા 2 ની સાપેક્ષે ગુંચરા 1 નું અન્યોન્ય પ્રેરકત્વ થઈ ગયું ઓકે હવે એક વસ્તુ તમે જાણો છો રેસિપ્રોસિટી થિયોરમ આ મેં તમને કહ્યું હતું કે ગુંચરા 2 ની સાપેક્ષે ગુંચરા 1 નું જેટલું અન્યોન્ય પ્રેરકત્વ હોય એટલું જ પ્રેરકત્વ ગુંચરા 1 ની સાપેક્ષે ગુંચરા 2 નું હોય છે બરોબર એટલે આ બંને સમાન મૂલ્યના હશે જે મેં તમને લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી ખ્યાલ આવી આની અંદર ચલો આ વસ્તુ નોટ કરી લો બંને અન્યોન્ય પ્રેરકત્વ કેટલા આવશે μ0 πr1² અપન 2R2 આ થઈ ગયું નોટ કરવાની ઓકે હવે આપણે જોઈએ ઉદાહરણ 6.10 એની અંદર શું કહ્યું છે જરા જુઓ તો ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદોમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર મેળવો પહેલા એ મેળવી લઈએ આપણે કે સોલેનોઇડની ચુંબકીય ઊર્જા નું સૂત્ર તમે જાણો છો સોલેનોઇડની ચુંબકીય ઊર્જાનું સૂત્ર આપણે શું મેળવ્યું હતું UB બરાબર 1/2 LI² યાદ છે ને બરોબર
ચુંબકીય ઊર્જા UB બરાબર 1/2 Li². હવે આપણે આ સોલેનોઇડ માટે વાત કરવાની છે. તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર તમે જાણો છો, B બરાબર શું થાય μ0 ni. તો આના ઉપરથી પ્રવાહ I બરાબર જો સૂત્ર લખવું હોય તો B અપન શું લખાશે μ0 n લખાશે. બરોબર, આ સોલેનોઇડ માટેની વાત થઈ. આ જે પ્રવાહ છે એને આપણે એપ્લાય કરીશું I ની જગ્યાએ ચુંબકીય ઊર્જાના સૂત્રમાં. તો ચુંબકીય ઊર્જા UB બરાબર 1/2 L. ચલો I ની જગ્યાએ શું લખીશું તો B અપન μ0 n અને એનો શું આવશે સ્ક્વેર. પરફેક્ટ. હવે ચુંબકીય ઊર્જા UB બરાબર 1/2. ચલો યાદ કરો, સોલેનોઇડ માટે જે આત્મ પ્રેરકત્વ છે L, એનું સૂત્ર આપણે શું મેળવ્યું હતું μ0 n² * a * L. μ0 n² * a * L. યાદ કરજો, સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ સમજાય તું નહીં. ઇન્ટુ અહીંયા આગળ થઈ જશે સ્ક્વેર કરીએ તો b² અપન μ0² ઇન્ટુ શું આવશે n². ચલો n² ગયા, μ0 પણ ગયા, એક μ0 અહીંયા વધ્યો. તો અહીંયા આગળ સૂત્ર બની જશે કંઈક આવું કે 1/2 અહીંયા a * L અને અહીંયા શું વધ્યું b². તો b² અપન μ0 ઇન્ટુ શું આવશે a * L. આ ચુંબકીય ઊર્જાનું સૂત્ર બની ગયું. પહેલો ક્વેશ્ચન આપણો એ જ હતો કે સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર મેળવો. બરોબર છે. તો સૂત્ર શું મળ્યું 1/2 b² a * L અપન μ0. ઓકે. હવે ચલો આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. હવે એની અંદર બીજો ક્વેશ્ચન છે કે આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે એ આપણે શોધવાનું છે. તો એના માટે એકમ કદ દીઠ જો ચુંબકીય ઊર્જાની આપણે વાત કરીએ, એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા, બરોબર, જેને આપણે UV કહી દઈએ, શું નામ આપી દઈએ UV, અથવા તો આપણે UB જ કહીએ. એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા છે એટલે એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા UB બરાબર UB અપન V થઈ જાય. બરોબર, આને UB અપન V, આને એવું હોય તો UV નામ આપો એટલે અલગ થઈ જાય. એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા જેને આપણે શું કહી દઈએ UV, અથવા તો UE કહેશો તો પણ જાય. UE તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક માટે યુઝ કરીશું, UV જ કહે ને. બરોબર, તો UV બરાબર, ચલો UB બરાબર આપણું સૂત્ર કયું તો એની જગ્યાએ કિંમત એપ્લાય કરીએ તો 1/2 b² a * L અપન શું આવે છે μ0. ચલો કદની જગ્યાએ શું લખાય તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. UB ની જગ્યાએ જસ્ટ ખાલી આ કિંમત એપ્લાય કરી દેવાની છે ચુંબકીય ઊર્જાની, એટલે આપણને એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા મળી જશે. ચલો a * L કેન્સલ, તો UV બરાબર b² અપન શું થઈ ગયું 2μ0. આ ચુંબકીય ઊર્જા છે. આ શું છે એકમ કદ દીઠ ચુંબકીય ઊર્જા. જો એકમ કદ દીઠ સ્થિત વિદ્યુત ઊર્જાની આપણે વાત કરીએ તો એનું સૂત્ર તમને યાદ હશે કે કેપેસિટર માટે એકમ કદ દીઠ સ્થિત વિદ્યુત ઊર્જા જેને આપણે UE વડે દર્શાવતા હતા તો 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ શું હતું E². આ હતું ને ભાઈ 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ E². એની સાથે શું ધરાવે છે સામ્યતા ધરાવે છે. બરોબર છે. તો આ બંને સૂત્રો જે છે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે કેપેસિટર માટે છે અને આ કોના માટે આવશે તો ચુંબકીય ક્ષેત્ર માટે આવશે. ઓકે, તો આ રીતે થઈ જશે આપણો 6.10 જે ઈઝીલી તમે ટેકલ કરી શકો છો. આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડશે નહીં. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ કે 6.11 એની સાથે લઈ લઈએ ઉદાહરણ 6.11. શું કહ્યું છે જરા જુઓ. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 ઓટાઓ, કેટલા ઓટા તો n બરાબર 100 ઓટા, 100 ઓટાઓ 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા, ક્ષેત્રફળ A બરાબર 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગુંચરા સાથે જોડાયેલા છે.
આ ગુંચરું અડધા વટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. આ ગુંચરું જે છે એ અડધા વટા પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. તો આપણે એની ફ્રીક્વન્સી કેવી હોય તો ફ્રીક્વન્સી f બરાબર 0.5 હર્ટ્ઝ કહી શકાય. બરોબર છે. ફ્રીક્વન્સી કેટલી થાય 0.5 હર્ટ્ઝ સાથે ગતિ કરે છે અને તે ગુંચરાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. કેટલા તો b બરાબર 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. તો આ ગુંચરામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે એ આપણે શોધવાનું છે. E નોટ આપણે શોધવાના છે અથવા તો તમે એને EM પણ કહી શકો છો. તો EMF નું સૂત્ર તમને યાદ હશે E બરાબર E નોટ sin ઓમેગા t. ભાઈ આ E નોટ આપણે કોની જગ્યાએ મૂક્યા હતા NAB ઓમેગા ની જગ્યાએ યાદ આવ્યો. તો અહીંયા આગળ આપણે શોધીએ તો મહત્તમ EMF એમ જ કહ્યું છે ને આપણને. હા મહત્તમ વોલ્ટેજ શું હશે તો અથવા મહત્તમ EMF અથવા તો વોલ્ટેજ જો આપણે કહેવા હોય તો E નોટ બરાબર શું આવશે NAB ઓમેગા. બરોબર. તો E નોટ બરાબર NAB ઓમેગા બરાબર શું લખાશે 2πf. જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરવાની છે. n બરાબર વટાની સંખ્યા 100, ક્ષેત્રફળ કેટલું છે 0.1, ચુંબકીય ક્ષેત્ર 0.01 ટેસ્લા, 2 * પાઈ ની કિંમત 3.14, ફ્રીક્વન્સી કેટલી 0.5. તો મહત્તમ વોલ્ટેજ તમને મળી જશે. સાદુરૂપ આપી દેજો 0.314 વોલ્ટ મળશે. બરોબર. આ રીતે તમે 6.11 પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. સિમ્પલ દાખલો છે, કઈ નથી એની અંદર. તો આ થઈ ગયા 6.10 અને 6.11. અહીંયા બધા ઉદાહરણ આપણા પૂરા થઈ ગયા. હવે સ્વાધ્યાયના દાખલા જોઈશું.